નમસ્કાર દોસ્તો, તાજેતરમાં એક સંસ્થા દેશમાં ચર્ચામાં રહેલી છે જેનું નામ છે ઈડી, જેનું પૂરું નામ થાય એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ. 1956માં નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત એન્ફોર્સમેન્ટ યુનિટ તરીકેની રચના થયેલી. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ તરીકે એની રચના કરવામાં આવી. ઈડીનું મુખ્ય કાર્ય હોય છે કે દેશમાં જ્યારે કોઈ ઇલીગલ નાણાકીય ગતિવિધિ થયેલી હોય અથવા તો આવક કરતાં વધારે સંપત્તિના કેસીસ હોય તો એ સમયે ઈડી તપાસ કરે અને આગળની કાર્યવાહી કરે. ઈડી ઉપર બે મુખ્ય કાયદાની જવાબદારી રહેલી હોય છે. એક કાયદો રહેલો છે ફેમા અને બીજો કાયદો રહેલો હોય છે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002. અને જે ફેમા રહેલો છે 1999નો, એનું પૂરું નામ થતું હોય છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. આ બે કાયદા અંતર્ગત જે કંઈ ઇલીગલ એક્ટિવિટી થતી હોય તો એને રોકવાનું કાર્ય આ ઈડી ઉપર રહેલું હોય છે. ઈડીના મુખ્ય જે હેડ હોય છે એને આપણે ઈડીના ડાયરેક્ટર કહીએ અને જે સામાન્ય રીતે ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાંથી સરકાર લેતી હોય છે. અત્યારે હાલમાં ચર્ચામાં એટલા માટે છે કારણ કે એના એક ડાયરેક્ટર રહેલા છે જેનું નામ છે એસ કે મિશ્રા, સંજય કુમાર મિશ્રા, જેની એપોઇન્ટમેન્ટ સરકારે 2018માં કરેલી હતી. એ સમય સુધી એવો નિયમ હતો કે ઈડીની અંદર જે ડાયરેક્ટર કામ કરશે 2 વર્ષ માટે કામ કરશે. 2020માં એસ કે મિશ્રાનો કાર્યકાળ ખતમ થતો હતો, પરંતુ સરકારે ત્યાર પછી એક સીબીઆઈ માટેનો જે એક્ટ રહેલો છે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અને એક સીવીસી માટેનો જે અધિનિયમ રહેલો છે એમાં ફેરફાર કરી અને લખવામાં આવ્યું કે ઈડીના ડાયરેક્ટરનો કાર્યકાળ 2 વર્ષથી લઈ અને 5 વર્ષ સુધી લંબાવી શકાય, પરંતુ 2 વર્ષથી એક સાથે સળંગ 5 વર્ષ સુધી નહીં, પણ દર એક વર્ષે એનો કાર્યકાળ એક્સટેન્ડ કરી શકાય. તો એસ કે મિશ્રાનો કાર્યકાળ જે 2018થી 2020 સુધી હતો, ત્યાર પછી એને લંબાયો 2021 સુધી, 2022 સુધી અને ત્યાર પછી 2023 સુધી. તો જ્યારે એના 3 વખત લગાતાર એક્સટેન્શન્સ આપવામાં આવ્યા ત્યારે કોમન કોઝ કરીને એક જે સંસ્થા આવેલી છે એમણે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી કે આ પ્રકારનું જે પદ રહેલું છે કે જે દેશમાં નાણાકીય કૌભાંડને બહાર લાવવાનું પણ કામ કરતી હોય છે, તો એમાં રોટેશન ચાલવું જોઈએ, અલગ અલગ વ્યક્તિઓની એપોઇન્ટમેન્ટ થવી જોઈએ. એકના એક વ્યક્તિ માનો કે પદ ઉપર લગાતાર રહેતા હોય તો એનો મતલબ થાય કે સરકારની સાથે કંઈક સાંઠગાંઠ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે બાબતને એક્સેપ્ટ કરી અને ત્યાર પછી સરકારને જણાવ્યું કે એસ કે મિશ્રા 31 જુલાઈ 2023 સુધી જ રહી શકશે પદ ઉપર. પરંતુ સરકારે જણાવ્યું કે ટૂંક સમયની અંદર દેશની અંદર એક ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ કરીને જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે FATF કરીને, તો એ દેશમાં વિઝિટ માટે આવવાની છે, સર્વે માટે આવવાની છે. તો એમાં એસ કે મિશ્રા પદ ઉપર રહે એ દેશ હિત માટે જરૂરી છે. તો સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું. સુપ્રીમ કોર્ટે કીધું કે એસ કે મિશ્રા 15 સપ્ટેમ્બર સુધી જ રહેશે. સરકારની ગણતરી હતી 15 ઓક્ટોબર સુધી એક્સટેન્શન મળે, પરંતુ સુપ્રીમ કોર્ટે કીધું કે 15 સપ્ટેમ્બર સુધી જ આ પદ ઉપર એસ કે મિશ્રા રહી શકશે. સુપ્રીમ કોર્ટની ટકોર એ પણ રહેલી છે કે એસ કે મિશ્રા સિવાય પણ કેટલાક વ્યક્તિઓ હોય છે, હોશિયાર હોય છે, ટેલેન્ટેડ હોય છે, એને પણ સ્થાન આપો. તો આ આખી વિગત રહેલી છે અને અલ્ટિમેટલી સુપ્રીમ કોર્ટ તો બંધારણની વાલી રહેલી છે અને દેશની અંદર જે કોઈ પણ બાબતો રહેલી છે એમાં દેખરેખ રાખશે અને જે જગ્યાએ મતલબ એમને લાગશે ખોટું થઈ રહ્યું છે તો સરકારને અટકાવશે પણ ખરી. તો ઈડી જે દેશમાં અત્યારે ચર્ચામાં છે એમાંથી બની શકે આગામી પરીક્ષામાં સવાલ બને. થેન્ક યુ.